જેમાં આપણે યુનિટ 3 જેમાં સલાહ પ્રક્રિયાનો અર્થ, સલાહ પ્રક્રિયાના જે જુદા જુદા 7 પગથિયા છે એના વિશે વાત કરી. એ પછી આપણે વાત કરી ગયા સલાહ પ્રક્રિયા પર અસર કરતા પરિબળો. એ પછી એની બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ, સલાહ અને અસીલ વચ્ચેના સંબંધો અને એમાં આવતી મુશ્કેલીઓ કઈ કઈ છે. એ પછી છે સલાહ સંબંધનો અર્થ અને ઉપચારાત્મક અને વિકાસાત્મક પ્રક્રિયા. તો હવે આપણે આગળ જે ભણવાનું છે એ છે સલાહ ઉકેલ પ્રક્રિયાના જુદા જુદા સોપાનો. એના પછી આપણે જે વાત કરતા હતા એ વાત અસીલ પરિવર્ત્ય, સલાહ પરિવર્ત્ય, અસીલ પરિવર્ત્ય, સલાહ પરિવર્ત્ય અને સલાહ બેઠક વ્યવસ્થા. ફરીવાર બોલી જાઉં છું, અસીલ પરિવર્ત્ય, સલાહ પરિવર્ત્ય અને સલાહ બેઠક વ્યવસ્થા. એમાં આપણે વાત કરી રહ્યા હતા ઉંમરની. એમાં બાળકો વિશેની જે વાત હતી એ મેં તમને ડિટેલ્સમાં સમજાવી કે સ્કૂલ દરમિયાન એને કયા પ્રકારની સમસ્યા આવે છે અને બાળકોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરાય, અથવા તો બાળકો કઈ સમસ્યાથી વધારે મૂંઝાતા હોય છે એના વિશે આપણે વાત કરી. એ પછી છે આજનું જે બાળક છે, થોડીક તમને ટિપ્સ આપી દઉં. એ કેવું છે કે અનુભવ એ મોટા મોટી આપણી પાઠશાળા છે. જો શિક્ષકો જ એવા હોય કે જે બાળકોનું કાઉન્સેલિંગ કરી શકે, એટલે કે બાળકોને પૂરું માર્ગદર્શન આપી શકે, તો પછી એ જે કાઉન્સેલિંગની જે જરૂર હોય એ બહુ ઓછી પડે છે. અને કોઈ પણ બાળક જે છે એ સર્વગુણ સંપૂર્ણ હોતું નથી, માટે ક્યાંક ને ક્યાંક એને સલાહની અને માર્ગદર્શનની જરૂર પડે છે. તો ટૂંકમાં જે અનુભવની પાઠશાળા છે એમાં એ બાળકોના ઘડતરમાં અનુભવનું શું મહત્વ છે એના વિશે થોડીક વાત કરીને આપણે આગળ વધીએ. તો આજનું જે બાળક છે એ ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ છે. આ એક રિસર્ચ કહે છે કે તમે અને હું જ્યારે નાના હતા ત્યારે આપણા બધા એટલી બધી કેર કરવામાં આવતી નહીં આપણી બધી, બરાબર. અને મા બાપને તો બિચારાને એવી ખબર નહોતી હતી કે બાળકની એક્ઝામ કે પરીક્ષા ક્યારે આવે છે અને ક્યારે પૂરી થઈ ગઈ. પણ અત્યારે માતા પિતાની પરીક્ષા આવતી હોય એવું લાગે બાળકની પરીક્ષા આવે તો. એવન એનું પ્રોજેક્ટ વર્ક છે એ પણ માતા પિતા કરી દેતા હોય છે ઘરે છે. તો આજનું બાળક ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ છે. તે બાળકને જીવનના કોઈ અનુભવ લેવા દેતું નથી. બાળક જેટલું અનુભવથી શીખે છે એટલું બીજે કશેથી શીખી શકતું નથી. બાળકો તો એની મેળે મોટા થાય એવું હવે ક્યાંય કહેવાતું નથી. આજકાલ બાળ ઉછેર મા બાપનો ખાસો સમય અને ધ્યાન માગી લે છે. મા બાપ બાળકના યોગ્ય ઉછેર માટે સભાન થયા છે. ધ્યાન ના આપો તો બાળકને બગડતા વાર ન લાગે. સંતાન સમજદાર, હોશિયાર કે વિવેકી નીવડે એ કોઈ ચમત્કારની ઘટના નથી, એ પ્રયત્નપૂર્વકના આયોજનનું પરિણામ છે. મા બાપ થવું સહેલું પણ છે, પણ બાળકને સમજદાર અને સ્વાવલંબી બને અને શિસ્તબદ્ધ બનવાનો એટલી જ અઘરી વાત છે. એટલે કોઈ પણ બાળકને જન્મ દઈ દેવો સહેલો છે, પણ ખરા અર્થમાં માતા પિતા ત્યારે બન્યા કહેવાય કે એની પાછળ તમે તમારો કિંમતી સમય વ્યતીત કરીને પણ બાળકની માંગ અને એનું જે તમારા પ્રત્યેનું વલણ છે એને ધ્યાનમાં રાખીને પણ તમારે એનો ઉછેર કરવો જોઈએ. આજકાલ બાળ ઉછેરના કક્કો બારકડી બદલાઈ ગયા છે,
બરોબર. એટલે આપણા પોતાના મનોવલણો પણ બદલાઈ ગયા છે અને સમાજની અપેક્ષાઓ પણ બદલાતી જાય છે. નવા કક્કો બાળકડી શીખવા જ રહ્યા, એટલે કે માતા પિતાએ. તો ચાલો, બાળ ઉછેરના કક્કો બાળકડીમાં આજે આપણે એક સરસ મજાનો અનુભવ જેમાં મા બાપ બાળકને જેટલો વધુ પ્રેમ કરે એટલી વધારે કાળજી રાખે, સતત ધ્યાન રાખે કે બાળકને દુઃખ કે નુકસાન ન પહોંચે. અલબત્ત આ આજના જમાનાની વાત છે, જેને આપણે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ કહીએ છીએ. બરોબર. એની નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે, એને દફતર તૈયાર કરી દેવાથી માંડીને એના પગની બૂટ પહેરાવી દઈને એની વાદરી પણ એની માં જે છે એ બાંધતી હોય છે ટૂંકમાં. તો પહેલાના વડીલો બાળકને રડવા દેતા. માતા રોટલી બનાવતી કે પોતાના કામમાં વ્યસ્ત હોય ને ઘોડિયામાં બાળક રડતું હોય તો એને 2 મિનિટ રડવા દીધું, સીધું ટૂંકમાં એને તેડી ન લેતી. બરાબર. આપણે એવું માનતા. અને હજી તમારા વડીલો જો દાદી ઘરમાં હશે તો એમ કહેશે થોડુંક રડવા દેવાના, એના ફેફસા મજબૂત થાય, એમાં કઈ વાંધો નહીં, રડે તો એમાં કઈ મરી ન જાય એમ. બરોબર. તો રડવાથી ફેફસા મજબૂત થાય, બાળક મજબૂત થાય એવું માનતા. તમને બહુ ફ્રેન્કલી કહું, જે બાળક નોર્મલ ડિલિવરીથી આવે છે તો એ બાળકને માને જેટલી તકલીફ પડે છે એટલું જન્મ લેતા બાળકને પણ તકલીફ પડે છે. જે નોર્મલ ડિલિવરીથી બાળક જે જન્મ્યું હોય છે ને એનામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે, અને જે સિઝેરિયનથી બાળક જે જન્મ્યું હોય છે તો એ વારંવાર માંદું પડી જાય છે અને એનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલે જે આપણે નોર્મલ ડિલિવરીથી માંડીને જે થોડુંક એને અનુભવ ભલે એની મેળાએ, એટલે જેને આપણે કહીએ છીએ, કહેવત છે આપણામાં, પગ નીચે રેલો ન આવે ને ત્યાં સુધી વાસ્તવિકતાની ખબર ન પડે. પણ અત્યારના મા બાપ કેવા થઈ ગયા છે, બાળકના પગ નીચે રેલો આવવા દેવા માંગતા જ નથી. એવું માનતા બાળક મોટું થાય છે અને પડે, આખડે કે વાગે અને રડે તો એને કહેતા જો હમણાં મટી જશે, એમ ગભરાઈ નહીં જવાનું. વળી શિસ્ત અને અભ્યાસ માટે સોટી વાગે ચમ ને રિવાજ, એ વિદ્યા આવે રૂમઝૂમ. બરોબર. ચાલતા સ્કૂલે જવાનું, સાંજે અંધારું થાય ત્યાં સુધી મેદાનમાં ખૂબ દોડાદોડી અને રમવાનું, થાળીમાં જે પીરસવાય તે ખાવાનું, કોઈનું જુદું બને નહીં અને ઉંમર પ્રમાણે જે સોંપાય તે કામ કરવાનું. તમે જો હવે આજનો જે યુગ છે એ મોબાઈલનો યુગ છે. નાનું બાળક છે એને પણ મોબાઈલ વગર ચાલતું નથી. એને એની માં જે છે એ પેલા લેપટોપ લઈને વિડીયો ગેમ રમાડતા મોઢામાં ચમચી ઠૂસે છે. બરોબર. અને વિડીયો ગેમ જો બાળકના હાથમાં ન હોય તો એનું જમવાનું બંધ થઈ જાય છે અને એ જમતું નથી ને જિદ્દી પ્રકૃતિનું બાળક આજનું છે. તો આ જે મોબાઈલ આવવાથી આપણે આપણા નાના બાળકોને મોટા થતા જોઈ શકતા નથી, કારણ કે ઓલરેડી એની ઉંમર કરતા વધારે એનામાં મેચ્યોરિટી જોવા મળે છે. એટલે આ મોબાઈલે આપણા બાળકોનું નાનપણ છીનવી લીધું એમ કહું તો ચાલે. તો આજની વાત તદ્દન જુદી છે. બાળકના જીવનની એકમાત્ર પ્રાથમિકતા પોતાની કેરિયર બનાવી, ગમે એમ કરીને સારી જોબ મેળવવી, અને એના માટે માર્કશીટમાં માર્ક અતિ મહત્વના બની ગયા છે. તારે કેટલા પર્સન્ટેજ આવ્યા? તો કે 70, 78, 72, 80, 90 આવું સંભળાય તો એ બાળકને જ આપણે હોશિયાર માનીએ છીએ. એવું માનનારા મા બાપ 90%, એટલે કે 90% બાળકો માત્ર સ્કૂલ અને ટ્યુશને જવાથી જ એને મળી શકે, એ જ પૂરો દિવસ એનો એમાં વ્યતીત થઈ જાય છે. અને એ માટે પણ રિક્ષા કે વેન તો આવે જ છે. એટલે શારીરિક કસરતથી આપણે બાળકને સાવ અલિપ્ત કરી દીધા, અથવા તો મા બાપ લેવા મૂકવા આવે છે. બાકીના 10% વાર્ષિક વિકાસના નામે જુદી જુદી પ્રવૃત્તિના વર્ગોમાં બાળકને મોકલી દેવામાં આવે છે, જેને હું તમને કહું છું ને, ગયા લેક્ચરમાં મેં કીધું હતું, જેને હું સુપર મોમ કહું છું, કે એ જે માં છે એને એમ થાય છે કે હું મારા દીકરાને સ્કેટિંગ પણ શીખવાડી દઉં, સ્વિમિંગ કરતા પણ શીખવાડી દઉં, એને સંગીતમાં
સંગીત વિશારદ પણ મારે બનાવી દેવો છે, એને શાહરૂખ ખાન એ બનાવી દેવો છે, અને એને ટૂંકમાં પર્સનાલિટી ડેવલપમેન્ટના નામે એટલું બધું એને મેન્ટલી અને ફિઝિકલી એને ત્રાસ આપવામાં આવે છે કે એ જે બાળક છે એની ઉંમર કરતાં વધારે મેચ્યોર થઈ જાય છે અને એના શૈશવના સંસ્મરણોમાં ટૂંકમાં કંઈ જ રહેતું નથી. ટૂંકમાં બાળકને ફક્ત બે જ અનુભવ મળે છે, ઘરનો અને શાળાનો, કે વધુમાં વધુ શાળા જવા માટેના વાહનો. એટલે કે આજનું બાળક એ ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ છે. જરૂર કરતા વધારે કાળજી એની લેવામાં આવે છે, વધારે સગવડ અને માત્ર પુસ્તકીય જ્ઞાન એના જીવનમાં એને મળતું હોય છે અને બાકી બધી પ્રવૃત્તિ ઉપર એને નિયંત્રણ લાદી દેવામાં આવે છે. કેટલીક ગ્રંથિઓ પણ ગુસ્સો કરાવી શકે. અમુક વ્યક્તિ ખોટી છે અથવા તો તમને નથી ગમતી તો એ વ્યક્તિને કોઈ પણ વાત કે કામ પર ગુસ્સો આવી શકે, અથવા તો જોરથી બોલવું, એકની એક વાત વારંવાર કરવી, કે ગોળ જ ગોળ વાત કરવા પ્રત્યેનો ગુસ્સો આવવો, કે તેવી વ્યક્તિ જ્યાં પણ ભડકાય ત્યાં ગુસ્સો વરસી પડે. આ દુનિયામાં બધી જ વ્યક્તિ આપણા ગમા અણગમા પ્રમાણે નથી ચાલતી. દરેકની પોતાની શૈલી હોય છે. એ આદત કે વ્યક્તિ ન ગમે તો રસ્તો બદલી નાખો, એમને ઇગ્નોર કરીને આગળ વધો. ગુસ્સો કરીને બીજાને કારણે આપણું દિમાગ બગાડવાની શું જરૂર છે? કેટલીક વખત ગુસ્સામાં દુખે છે પેટ અને આપણે કૂટી છીએ માથું, એવો ઘાટ પણ ઘડાય છે. ઘણી વખત ખૂબ ભૂખ લાગી હોય, ખૂબ લઘુતા ગ્રંથિથી પીડાતી કોઈ પણ વ્યક્તિ કે બાળક, દિમાગ એનું જે વારંવાર છટકી જતું હોય, અને સ્ત્રીઓને પીરિયડ્સ વખતે, જે 7મા ધોરણમાં ભણતી છોકરી પણ આજકાલ જલ્દીથી ટાઈમમાં થઈ જતી હોય છે, અને એની અસર એની માનસિકતા ઉપર પણ પડે છે, અને વારંવાર એને ક્રોધ આવો, બરોબર, ચીડચીડિયાપણું એ પણ જોવા મળે છે. પરંતુ સામી વ્યક્તિ તો વગર કારણે એનો ભોગ બનતી હોય છે, અને પુરુષોને પણ હોર્મોન્સ ચેન્જને કારણે ગુસ્સો આવે છે, કોઈ વાર ઓફિસમાં તો કોઈ વાર બસ સ્ટોપ પર પણ. એટલે ટૂંકમાં અત્યારનો જે યુગ છે એ તદ્દન તમે જુઓ તો સ્પર્ધાત્મક યુગ છે, અને સ્પર્ધાત્મક યુગ હોવાને કારણે એ જે બાળક છે એને આપણે થોપી દઈએ છીએ એ સ્પર્ધામાં. પછી એ સ્પર્ધાને એ પહોંચી વળે કે ન પહોંચી વળે એ આપણને જોવાનો સમય નથી, કારણ કે આજના યુગમાં માતા અને પિતા બંને નોકરી કરતા હોય છે, જેના હિસાબે પૂરતું ધ્યાન જે છે એ બાળકનું માત્ર એક આયા કે એક શિક્ષક કે મોટા ભાઈ બહેનો રાખતા હોય છે. અને આ બધી બાબત જે છે એ ઉંમરમાં આવે છે કે તમે એઝ એ કાઉન્સલર કઈ ઉંમરના બાળકોનું તમે કાઉન્સેલિંગ કરો છો, તો એના પણ એક જુદા જુદા તુલનાત્મક અભ્યાસો જોવા મળે છે. તો કેટલાક બાળકોની સમસ્યામાં વર્તન પરિવર્તનની ટેકનિક વધારે સફળ હોય તેવું જાણવા મળે છે. એટલે તમે જુઓ, પેલા જે કાઉન્સલર છે તો એને વધારે સલાહ આપવાની જરૂર નહીં, પણ સામેની વ્યક્તિની સમસ્યા કે સામેની વ્યક્તિના અનુભવો કે એના કયા વિચારો છે, જીવન પ્રત્યેનો એનો કયો દ્રષ્ટિકોણ છે. પણ આ તો બાળક છે, તો હજી એને જીવન પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ હોય છે એ પૂરી રીતે વિકાસ પામ્યો હોતો નથી, કારણ કે બાળકો આગળ એટલા અનુભવોનું ભાથું હોતું નથી. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો કે જેટલી દિવાળી ટૂંકમાં આપણે મોટા લોકોએ જોઈ હોય છે એટલી દિવાળી એ બાળકે જોઈ હોતા નથી. પણ ઘણીવાર એમ હોય કે દિવાળી ભલે ના જોઈએ પણ આપણા કરતા એને બોમ્બ વધારે ફોડ્યા હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એવા જે બાળકો છે કે જે એક પિક્ચર આવ્યું હતું આજ કલ ઓર કલ, તો આ જે પેઢી વચ્ચેનું અંતર છે એ પેઢી વચ્ચેનું અંતર બહુ મોટી ખાઈ જેવું થઈ ગયું છે. એટલે આપણા માતા પિતા આપણને ઓર્થોડોક્સ લાગે, અથવા તો આપણને એવું લાગે કે એ કંઈ ટેકનોલોજી સમજતા નથી, એને પેલા નોકિયાના ડબલામાં જ મજા આવે. એને તમે એન્ડ્રોઈડ ફોન લઈને આપો તો એ ટચ સ્ક્રીન હોય તો વારે ઘડી એ દબાવે રાખે, એને ખબર ના પડે કે આ ટચ સ્ક્રીન એટલે ખાલી એને ટચ જ કરવાનું હોય.
તો એને ટૂંકમાં એ સમજતા બહુ વાર લાગે છે. ત્યારે પણ આપણે એ વડીલો પ્રત્યે એક ગુસ્સો કરીએ છીએ અને આપણે એવું એને સંભળાવીએ છીએ કે તમે તો હાવ ડોબા જેવા જ રહ્યા, તમે જીવનમાં કાંઈ ન શીખા, અથવા તો તમને આટલો સરસ એન્ડ્રોઈડનો મોબાઈલ લાવી દીધો છે, તમને આટલો સરસ આઈફોન લાવી દીધો છે, છતાં તમને એક વિડીયો કોલ કરતાય નથી આવડતો. બરોબર? તો આ બધી સમસ્યાઓ જે છે એ પેઢી દર પેઢી વચ્ચે એક મોટી ખાઈ જેવી થઈ ગઈ છે. અને માતા જે છે પોતાના બાળક સાથે, પોતાના જુવાન કોલેજમાં ભણતા દીકરાની સાથે એ ઘરમાં જેટલી વાત નથી કરતી એટલી એ મોબાઈલમાં વાત કરે છે. એટલે ઘરમાં એકબીજાને વાત કરવાનો ટાઈમ નથી હોતો, પરંતુ જો તમે એને મોબાઈલથી વાત કરો તો એ દીકરો કદાચ 5-7 મિનિટ તમારી હારે વાત કરે, પણ ઘરમાં સીધી રીતે તમારી હારે વાતે નથી કરતો. અથવા તો માતા એને કંઈક વાત કરે તો એમ કે થોડીક વાર ચૂપ થઈશ તું, અથવા તને ખબર નથી પડતી હું ટીવી જોઉં છું. તો આ જે બધી સમસ્યાઓના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે એકબીજાને દુઃખ પહોંચાડતા હોઈએ છીએ. એટલે મેં તમને કીધું કે 2 લેક્ચર પહેલા, આની પહેલાના લેક્ચરમાં, કે આપણી સૌથી મોટી જે સમસ્યા છે આપણને એકબીજા માટે સમય નથી. અને તમે જુઓ, ઘણીવાર તમે કરિયાણાની દુકાને જશો ને તો પેલો મોબાઈલ લઈને ઓર્ડર લખાવતો હોય કે મારે આટલું તમે મારા ઘરે પહોંચાડી દો, અને આપણે એની સામે ઊભા હોય ભૂતની જેમ. બરોબર? આપણે 10 મિનિટથી સામે ઊભા હોય તો એને આપણી યાર વાત કરવાનો ટાઈમ ન હોય, આપણે રૂબરૂ લેવા આવ્યા હોય તોય. પણ એ મોબાઈલમાં કોઈ ઓર્ડર લખાવતું હોય તો એને એ વધારે મહત્વ આપશે. તો આજનો જે યુગ છે, તો આપણા બધાના સંબંધો કે મોઢની વાતને કે પ્રત્યક્ષ મુલાકાતને ખાઈ ગયો છે મોબાઈલ. અત્યારે આપણી સામે કોઈ આવે તો આપણને બહુ ગમતું નથી. ઇવન કોઈનો અચાનક વિડીયો કોલ આવે તો આપણે રિસીવ નહીં કરીએ, પણ જો ઓડિયો કોલ આવશે તો આપણે તરત જ રિસીવ કરી લેશું. અથવા તો આપણે મોબાઈલમાં પૂછશો, અત્યારે તમને અનુકૂળ છે હું વિડીયો કોલ કરું? તો તમે જુઓ કે આ કેટલું મોટું અંટસ આવી ગયું છે. આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ છીએ, આપણને એમ થાય કે ઓહો કેટલા બધા મારા ફ્રેન્ડ ફોલોવર છે, હું તો ઇન્સ્ટાગ્રામમાં છું ને, હું તો ટિકટોકમાં છું ને, હું તો બીજી કોઈ એપમાં છું ને, અને જાતના ચેટિંગ અને ફેસબુકમાં જાતના બકરી જેવા મોં બનાવીને સેલ્ફી લઈને આપણે અપલોડ કરે જ રાખીએ છીએ. પરંતુ એ અપલોડ આપણે આપણા બાળકોની સાથે બેસીને ક્યાંય વિચારોની અપલોડ નથી કરતા. અથવા તો આપણે કોઈ સરસ મજાનો ફોટો આપણો પાડીને જ્યારે ફેસબુકમાં મૂકીએ છીએ તો આપણા કુટુંબીજનો જોઈને આપણને લાઈક કરે છે, અથવા તો મિત્રો, અથવા તો જે આપણને ઓળખતાય નથી, જે જિંદગીમાં આપણને ક્યાંય મળવાના નથી, આફ્રિકામાં બેઠા બેઠા આપણને કોઈ લાઈક કરે ને આપણે ગર્વ અનુભવીએ, અને આપણને આપણા પાડોશીનું નામ ન ખબર હોય, એવું બને. તો આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં સોશિયલ મીડિયા જે ભાગ ભજવી રહ્યો છે, તો એનેથી આપણે ખરેખર એકબીજાની નજીક નથી આવતા, પણ નજીક આવીએ છીએ તો એમાં કૃત્રિમતા છે, એમાં કોઈ લાગણીના સંબંધોની જરૂર નથી, પણ આપણે એક એકલતા અનુભવીએ છીએ. અને આપણે એટલા બધા ખોટી રીતે આપણી જાતમાં એટલા બધા ખોટી રીતે ખોવાઈ ગયા છીએ કે આપણને જો લાઈક ના મળે ને દિવસમાં 50, તો આપણે અપસેટ થઈ ગઈ છીએ કે ભાઈ મારા ફ્રેન્ડ ફોલોવર મારી બેનપણી કરતા તો ઓછા છે, અથવા તો એ જે સેલ્ફી લઈને ફોટા અપલોડ કરે છે તો એની આગળ તો વધારે સારા ડ્રેસ છે મારા કરતા, અથવા તો મને કેમ કોઈ લાઈક કરતું નથી. તો આ બધી જે સમસ્યા છે જ નહીં, તમને લાઈક કોઈ કરે કે ના કરે શું ફેર પડે છે. અને તમે જો હવે રિયાલિટી શો જે છે, તો રિયાલિટી શોમાં એવી જ વ્યક્તિ જીતે છે કે જેના ફ્રેન્ડ ફોલોવર વધારે હોય, જેને બધા વધારે લાઈક કરે. હવે લાઈકની પંચાતમાં તમને પોતાને અંદરથી અમુક વાત ન ગમતી હોય, છતાંય તમારા ફ્રેન્ડ ફોલોવર છે એને એ વાત ગમતી હોય,
તો એ રીતે તમારા વારંવાર ફોટા પડાવવા પડે, એ રીતે તમારે કોસ્ચ્યુમ પહેરવા પડે, વારંવાર એક ને એક ગીત ગાવાનું. તમને કોઈ કે તમને ભલે ગમે એવો કંટાળો આવતો હોય તો પણ તમારી એક ને એક ગીત તમારા ગાયેલું ફેમસ થયું હોય તો તમારે એક ને એક ગીત ગાવું પડે. એ જ રીતે અત્યારે બિગ બોસ જો તમે જોતા હોય કલર્સમાં, તો એમાં MC સ્ટેન નામનું એક કેરેક્ટર છે જે રેપ ગીત ગાય છે. તો બહારથી કોઈ પણ બિચારા ગેસ્ટ આવે તો એને એમ જ કે પેલું ગીત ગાતો. ઓલા નાનું છોકરું આપણા ઘરે હોય તો એને આપણે કેમ કહી કે તને પેલું ઇંગ્લિશ તને બહુ સરસ આવડે છે, ગાતો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો હવે 18 વર્ષના છોકરાને તો એને જે ગાયેલું ગીત છે ભલે તમને ગમે, અને પણ વારંવાર તમને ઈ ગીત ગાવાનું કોઈ કે તો પબ્લિક, તો તમને કેટલું અપકે પડી જાય છે ને. તો આવી કોઈ પરિસ્થિતિ થાય પણ તમે પબ્લિક પ્રોપર્ટી બની જાઓ છો. ફરીવાર કહું છું, જે કોઈ કલાકાર છે, જે કોઈ ગાયક કલાકાર હોય કે નાટ્ય કલાકાર હોય, તો જ્યારે એની અમુક બાબત, વ્યક્તિત્વના અમુક ગુણો લોકોને એટલા બધા ગમી જાય છે કે એને વારંવાર તમે એને રિપીટ કરવાનું કહો છો. અને ત્યારે એને તમે તમારા ફ્રેન્ડ ફોલોવરને, મિત્રોને નારાજ કરવા નથી માંગતા. અને એ કોઈ બહારથી રિપોર્ટર આવે તો પેલા MC સ્ટેન્ડને એમ કે તું બોલતો શેમડી, તો ઓલો એમ કે શેમડી. હવે એને ખરેખર એટલો બિચારાને કંટાળો આવે છે કારણ કે વારંવાર એને કોઈ શેમડી બોલવાનું કે છે. બરોબર, હવે શેમડીનું ગુજરાતી થાય સેડારી, એટલે જેને કહેવાય કે ગાળ તો ન કહેવાય પણ એને અપશબ્દો કે. કોઈને આપણે સેડારી કહી તો એને ગમે, તો શેમડી એટલે બુદ્ધિ વગરની સેડારી એમ. તો એને બહારથી જે પબ્લિક આવે છે તો વારંવાર એમ કે છે. હવે એ જ્યારે શેમડી બોલે છે ત્યારે એને લોકો લાઈક એવું આપે છે. તો ટૂંકમાં આપણું સ્ટાન્ડર્ડ પણ કેટલું બધું ગબડતું જાય છે. તો આ બધો વિચાર કરીએ તો પણ સાલું ડિપ્રેશન આવે છે. કારણ કે આજનો જે સમાજ છે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સી ને કંઈક જુદા જ વેમાં લઈ જાય છે. અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે અને જે સોશિયલ મીડિયા છે એ સારું કામ ભલે કરતું હોય પણ એનાથી વધારે ડિપ્રેશન ક્રિએટ કરે છે, ખાસ કરીને બાળકોમાં, ખાસ કરીને પુખ્ત વયની વ્યક્તિમાં. અને જ્યારે એ તમારો વિડીયો ભૂલે ચૂકે જ્યારે વાયરલ થાય છે, તો એ વિડીયો જ્યારે વાયરલ થાય છે ને ત્યારે પણ તમે બીજી વાર તમને એ વિડીયો બનાવવાનું મન થાય છે. અને વાયરલ થયેલા વિડીયો જે હોય છે તો એને વધારે લાઈક મળે છે. અને પછી એ જે લાઈકમાં જેમ જેમ ઘટાડો થાય છે એમ તમારા ડિપ્રેશનમાં વધારો થતો જાય છે. કારણ કે હવે તમે એનેથી યુઝ ટુ થઈ ગયા, તમને એક આદત પડી ગઈ કે લોકો તમારી વાહ વાહ કરે. તો જે સફળતાની આદત પડી ગઈ હોય છે અને પછી અચાનક તમને સોશિયલ મીડિયામાં ડિસલાઇક કરવામાં આવે અથવા તો તમારા ફ્રેન્ડ ફોલોવર ઘટી જાય અને તમે મનોભારનો ભોગ બનો છો. તો આવા વખતે પણ એઝ એ કાઉન્સલરની ભૂમિકા કઈ છે તો એ બહુ મહત્વની છે. આ જે બધી મેં તમને ઉદાહરણ આપ્યા એ તુલનાત્મક અભ્યાસો જે થયેલા છે 2009ની આસપાસ, એની મેં તમને વાત કરી. હવે કેટલાક સલાહકારો બાળકની વિશિષ્ટ સમસ્યાઓ ઉપર ધ્યાન આપવાને બદલે વિકાસાત્મક રીતે કાર્ય કરે છે. તેઓ પરિપક્વ આંતર વ્યક્તિગત સંબંધો વિકસે તે માટે વધારે ધ્યાન આપે છે, જેમ કે બાળકની સ્વસભાનતા અને સ્વ ઓળખના પાસા પર વિશેષ ધ્યાન આપે છે. આનાથી સલાહના સીધા ઉપયોગની ભૂમિકાની ભલામણ થાય છે. હવે યુવકોનો યુવા અવસ્થા દરમિયાન સલાહનો લાભ લઈ શકે છે તેવી સંભાવના, જો કે કેટલીક વાર યુવાનો સલાહ લીધા પછી પાછા પણ ફરતા નથી. કિશોરો કે યુવાનોની ભલામણ મોટે ભાગે શાળા દ્વારા થતી હોય છે. યુવાનોની સલાહમાં મોટે ભાગે કારકિર્દી સલાહને લગતા પ્રશ્નો વધારે હોય છે. એટલે એનો જે કાઉન્સલર હોય છે એ જુદો હોય છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે તમે કોઈ વિકૃત ચિંતાથી પીડાતા હોય કે તમે મનોભારથી પીડાતા હોય કે વિકૃત ભય કે કોઈ પણ ફોબિયાથી તમે એનો ભોગ બન્યા હોય કે તમારા વર્તનમાં
કોઈ સૌમ્ય મનોવિકૃતિનો તમે ભોગ બન્યા હોય તો જ તમારે કાઉન્સેલિંગ કરાવવાની જરૂર છે એવું ન હોય. પરંતુ જ્યારે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ શાળા કે કોઈ પણ કોલેજમાં એક કાઉન્સેલરની એવા કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવે છે જે તમારા વ્યક્તિત્વને પીછાણીને, તમારા મનોવલણો, તમારી અભિયોગ્યતા કે અભિરુચિને ધ્યાનમાં રાખીને તમારું કાઉન્સેલિંગ કરે છે. એટલે કે તમને માર્ગદર્શન પૂરું પાડે છે કે તમારે આર્ટ્સ ફેકલ્ટીમાં જવું જોઈએ, કોમર્સમાં જવું જોઈએ, સાયન્સમાં જવું જોઈએ, પરફોર્મિંગ આર્ટમાં જવું જોઈએ, ડિપ્લોમા કોઈ કોર્સ કરવો જોઈએ કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે મનોવિજ્ઞાનમાં તમારે કયા વિષયમાં પીએચડી કરવું જોઈએ વગેરેનું માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ જે તે શાળા કે કોલેજોને સલાહકારની જરૂર પડે છે અને એ લોકો આજકાલ એની સ્પેશિયલ નિમણૂક કરતા હોય છે અને એ નિમણૂક એમની પરમેનન્ટ હોય છે અને એને વ્યવસ્થિત એ પ્રોફેસર જેટલો જ પગાર આપવામાં આવે છે. એ પછી છે પ્રૌઢો અને વૃદ્ધો. તો પ્રૌઢ વયની વ્યક્તિ અને વૃદ્ધો પોતાની સમસ્યા સાથે સલાહકાર પાસે પોતાની જાતે જતા હોય છે, બરાબર, પરંતુ પોતાનામાં બાળકની જેમ સમસ્યા અસ્પષ્ટ હોતી નથી. તેથી સલાહકારનું કાર્ય વધારે સરળ છે. જ્યારે કોઈ વ્યક્તિ 50-55ની કે 80 વર્ષની વ્યક્તિ તમારી સલાહ લેવા માટે આવે છે, જેને હેલ્થને લઈને વધારે પ્રશ્નો હોય છે, કોઈ વ્યક્તિ બીપી, ડાયાબિટીસ કે એપિલેપ્સીથી પીડાતી હોય તો એને એ પીડાના હિસાબે એ મારું કોઈ નથી, મને કોઈ દવાનું પૂછતું નથી, મારો દીકરો સવારે મારા રૂમમાં આવીને મને ગુડ મોર્નિંગ એ નથી કહેતો, રાત્રે મારા માથા ઉપર હાથ પણ નથી ફેરવતો, હવે હું અસહાય થઈ ગયો છું, બરોબર. એમને ઇન્સિક્યુરિટી ફીલ થતી હોય અથવા તો ચારધામ યાત્રા કરવા માટે એની સાથે કોઈ જવા તૈયાર ન હોય, બરોબર. એને એવી રીતે એકલા પાડી દેવામાં આવે કે તમને પૈસા તો આપ્યા છે, તમને માણસ તો આપી દીધો, હવે અમે તમને સમય નહીં આપીએ. અને ઘણીવાર 2 કે 3 દીકરા હોય તો માતા પિતાને રાખવાના એ લોકો વારા કાઢતા હોય છે. તમે બધાએ પેલું અમિતાભ બચ્ચન અને હેમા માલિનીનું પિક્ચર જોયું છે, કયું નામ ભૂલી ગઈ, તો એમાં એ જ દેખાડવામાં આવ્યું છે કે માતા 6 મહિના મોટો દીકરો રાખે, 6 મહિના નાનો દીકરો રાખે અને આ રીતે માતા પિતાને રાખવામાં પણ એ લોકો વારા કાઢતા હોય છે. તો અને ઘણીવાર દાદા દાદાની જરૂર હોય તો ફોરેન કન્ટ્રીમાં રહેતા દીકરાઓ પોતાના માતા પિતાનો કામવાળા તરીકે યુઝ કરતા હોય છે અને એ લોકોને ફોરેન બોલાવીને એ લોકોને એ ઉપર એક મોટી જવાબદારી મૂકી દેતા હોય છે. તો વૃદ્ધાવસ્થા એ પણ એન્જોય કરવાની વાત છે, જવાબદારી લેવાની વાત નથી. તો વૃદ્ધાવસ્થામાં પણ જો લોકોને જીવતા ન આવડતું હોય ત્યારે એક કાઉન્સલરની જરૂર પડે છે. અને જો બેંક બેલેન્સ અને તમે બહુ સારા પ્લાનર હોય તો કોઈ પણ જે સલાહકાર છે એ તમને ક્યારેય એવી શિખામણ નહીં આપે કે તમે જીવતા જીવ તમારી પ્રોપર્ટી વેચીને તમારા દીકરાના ભાગ પાડી નાખો, ક્યારેય આવી ભૂલ નહીં કરવાની, બરોબર. તો આ એક આર્થિક રીતે જો તમે વધારે સક્ષમ હશો તો બીજી બધી સમસ્યાઓ છે એ આપોઆપ દૂર થઈ જતી હોય છે. કારણ કે આજકાલનો જે યુગ છે એ સ્વાર્થી અને લુચ્ચો બાળકો જે છે એ માતા પિતા એને ગમતા નથી અને માતા પિતા ગમે છે તો એમાં એની પ્રોપર્ટી કે એવો કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે, જે વાતને ધ્યાનમાં રાખીને અથવા તો આ કડવું સત્ય સ્વીકારીને પણ એ રીતે મેનેજ કરવું જોઈએ જીવનમાં કે જેથી તમારે કોઈની આગળ હાથ લાંબો ના કરવો પડે. હેલ્થ ઇસ્યુ હોય તો તમારી આગળ જો બેંક બેલેન્સ હશે તો તમારી યોગ્ય ટ્રીટમેન્ટ પણ તમારા બાળકો કરાવશે. હવે તો આ વર્તમાન સરકારનો આપણે આભાર માનવો જોઈએ કે આયુષ્યમાન કાર્ડ 10 વર્ષે રિન્યુ પણ કરાવવાનું અને 10 લાખ રૂપિયા સુધી સરકાર તમને ફ્રી ઓફ ચાર્જ ટ્રીટમેન્ટ આપે. તમારે બાયપાસ સર્જરી કરાવી હોય કે એન્જિયોપ્લાસ્ટ કરાવવું હોય કે તમે કોઈ પણ
રોગના જ્યારે ભોગ બનો છો ત્યારે જો તમારી આગળ ઓછી આવકનો દાખલો હોય અને એ નીતિ નિયમો મુજબ એ તમે યોજનાઓનો લાભ ઉઠાવી શકો છો તો એ તમારા સંતાનો માટે પણ સારું છે કે તમે એને ભારરૂપ ન થાવ. તમારે એની ફિઝિકલી અને મેન્ટલી એને હોસ્પિટલમાં દાખલ કરવાથી માંડીને એનો જે કંઈ ખર્ચો આવે છે તો એ આર્થિક રીતે તમે કોઈના ઉપર ડિપેન્ડ ન રહ્યો. તો આપણી સરકાર પણ એ બાબત જાગૃત રહી છે અને વૃદ્ધોના દુઃખો સમજી શકે છે. આપણા ભારતમાં જેટલું અત્યારે યુવાધન છે એનેથી અડધું તો નહીં પણ એને પેરેલલ અત્યારે વૃદ્ધો પણ વધી ગયા છે. કારણ કે અત્યારે જલ્દીથી કોઈને મૃત્યુ નથી આવતું. જે નવી ટેકનોલોજીથી હવે કેન્સર જેવા રોગો પણ મટાડી શકાય છે. તો એના હિસાબે આયુષ્યનું જે દર છે એ આમ જોઈ તો વધી રહ્યો છે. તો કોરોના દરમિયાનની વાત નથી થતી, પરંતુ ઓવરઓલ વાત કરવામાં આવે તો જે વૃદ્ધો છે એની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે. અને દુઃખની વાત છે કે વૃદ્ધાશ્રમમાં પણ વધારો જોવા મળે છે. જોકે અમુક વૃદ્ધાશ્રમ બહુ સારા હોય છે, જેમાં મેં મારા અંગત અનુભવો પણ મેળવેલા છે અને એવા વૃદ્ધોનું કાઉન્સેલિંગ પણ કરેલું છે જે લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે. પરંતુ અમુક વૃદ્ધો જે છે એટલા સરસ રીતે જીવતા હોય છે અને એ રિટાયર્ડ જજ હોય છે, એ એન્જિનિયર હોય છે. ભણેલા ગણેલા લોકો પોતાના પુત્ર આગળ પોતે જ રહેવા નથી માંગતા. એ લોકો એમ કે છે કે અમે મહિને 10,000 રૂપિયા વૃદ્ધાશ્રમમાં આપી દઈશું, પણ અમને લક્ઝરિયસ લાઈફ જીવવી છે. એટલે અત્યારે જે વૃદ્ધાશ્રમ છે એમાં એ હોટલનો રૂમ હોય એટલી બધી સરસ ફેસિલિટી પણ જોવા મળે છે, જેમાં ફ્રીજ હોય છે, ટીવી હોય છે, 2 ટાઈમનું એમને જમવાનું મળી જાય અને એમના જ ઉંમરના મિત્રો પણ એમને મળી જતા હોય છે. તો એ વૃદ્ધાશ્રમમાં રહેવું એટલે એ હવે ધૃણાજનક નથી રહ્યું અને વૃદ્ધાશ્રમમાં રહેવું હવે દયાજનક પણ નથી રહ્યું. ઘણીવાર એવું બને કે બધા જ દીકરાઓ જે છે એ ફોરેન સેટલ થઈ ગયા હોય અને જે વૃદ્ધ છે એને ફોરેન જવું ના ગમતું હોય, એને હેલ્થના પ્રશ્નો થતા હોય ફોરેન જઈને, અથવા તો એવું જરૂરી નથી કે બધાના સ્વભાવ સરખા હોય. એને પોતાને એ એકલતાને એકાંતમાં ફેરવતા આવડતું હોય, બરોબર, પોતે કવિ હોય, લેખક હોય અને સમાજને એક પીઠબળ પૂરું પાડતો હોય, એની પોતાની આવડત હોય, તો એને શા માટે એ ફોરેન જઈને ન ગમતું હોય તો એ રહેવું જોઈએ. અને ઘણા લોકો એ બહુ સરસ રીતે જીવન જીવે છે વૃદ્ધાશ્રમમાં રહીને પણ, અને વૃદ્ધાશ્રમની જવાબદારી સ્વીકારી લે છે. એ ટ્રસ્ટીઓના માનીતા લોકો પણ હોય છે અને એ લોકો ખૂબ બુદ્ધિશાળી વર્ગ હોવાને કારણે અનેક બીજા લોકોની સમસ્યા છે એને ઉકેલી દેતા હોય છે. તો મેં આવા વૃદ્ધો પણ જોયા છે જેને જીવન જીવવાની કલા શું છે એની ખબર પડે છે. તો ટૂંકમાં વૃદ્ધોને પણ અનેક સમસ્યા હોય છે, જેમ કે વૃદ્ધોને હળધૂત કરવામાં આવે. જેમ મેં તમને કીધું ને, જો તમે તમારા ઘરમાં તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો, તમે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન અને આપણી નીડ કઈ હોય છે, પ્રાથમિક જરૂરિયાત, એ તમને બધાને મારા વાલા મિત્રો ખબર છે. તો તમને હું એવું કહું છું કે જેના ઘરમાં દાદી દાદા છે, માની લો કે તમે FY BA ના સ્ટુડન્ટ છો, બરોબર, તમે રેગ્યુલર કોઈ નોકરી કરવા જાઓ છો કે કોઈ જોબ ભણવા માટે જાઓ છો અને તમારા દાદા દાદી છે એ પથારીવશ છે, તો ખાલી તમે એની બાજુમાં 2 મિનિટ બેસશો અથવા હનુમાન ચાલીસા સંભળાવશો, ગાયત્રી મંત્ર સંભળાવશો, એના માથે હાથ મૂકશો કે ખાલી એને પૂછશો ને કે દાદી તમે દવા લીધી, તો એનું અડધું દર્દ છે ને એ બિચારાનું ઓછું થઈ જશે. અથવા તો એને મંદિર લઈ જવાના હોય, દર રવિવારે માની લો કે તમને ટાઈમ છે, તો તમારા સમયની અનુકૂળ એને સરસ મજાનું તમે મંદિર લઈ જાઓ, એની યારે 15-20 મિનિટ બેસો, અથવા તો એમને મંદિર બેસવાની વધારે એને કહો કે તમે અહીંયા શાંતિથી બેસો, તમારી ઉંમરના બધાની યારે એન્જોય કરો, વાતોના વડા કરો, હું 2 કલાક પછી પાછો હું તમને આવીને લઈ જઈશ.
અથવા તો એને કોઈ એવી રિક્ષા બિચારાને કરાવી દો કે એને કોઈ રોજ મંદિરે લઈ જાય અને મૂકી જાય. પણ એના કરતા તમે પોતે તમારા માતા પિતાનું ધ્યાન રાખશો, કોઈ પટાવાળા કે કોઈ બીજી વ્યક્તિ સિવાય થોડો કંઈ તમે એને સમય આપશો તો એની બીમારીમાં તમે ઘટાડો કરી શકશો અને એને પણ એવું થશે કે ના, મારો દીકરો મારું ધ્યાન રાખે છે. અને કારણ કે જે માતાએ તમને 9 મહિના ગર્ભમાં રાખ્યા અને આખી જિંદગી તમને મોટા કર્યા, તો આપણામાં તો પેલું સરસ મજાનું એક ભજન છે, બીજું બધું ભૂલો ભલે મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. તો ટૂંકમાં આ બધી જ વાતની આપણને બધાને જ ખબર હોતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણી મજબૂરી, આપણી લાચારી અને આર્થિક રીતે આપણે સક્ષમ નથી હોતા એવા અનેક પ્રશ્નો અને સમસ્યાઓ હોય છે, ત્યારે આપણે એક કાઉન્સેલરની જરૂર પડતી હોય છે. એના પછીનો જે ટોપિક છે જાતિ અથવા તો લિંગ, જે સ્ત્રી કે પુરુષ હોઈ શકે. તો અસીલની જાતિ એ અગત્યની બાબત છે, એટલે કે અસીલ સ્ત્રી છે કે પુરુષ તે પણ સલાહ પ્રક્રિયા પર અસર પહોંચાડે છે. તમને બહુ ફ્રેન્કલી કહું કે કોઈ સ્ત્રી જ્યારે વિધવા થઈ જાય છે ને, ત્યારે એ સારી રીતે જીવી શકે છે, પુરુષ કરતા સારી રીતે જીવી શકે છે. એટલે કારણ કે એની આગળ પ્રવૃત્તિ હોય છે, એ ઘરકામ કરતી હોય છે, એ નાના બાળકોના દીકરાની સંભાળ રાખતી હોય છે, મંદિરે પણ એ 2 કે 3 કલાક ટાઈમ પાસ કરી આવે છે, બગીચામાં પણ એ બેસતી હોય છે, અને ટૂંકમાં એ વાચાળ પ્રકૃતિની હોય છે. ફોનમાં પણ એ કલાકો વાત કરી લે, 2 સગી બહેનો હોય કે બેનપણી હોય કે જાત્રાએ નીકળી જવું કે કંઈક એવું NGOનું કામ લઈ લેવું કે જેમાં એનું મન જે છે એ પ્રફુલ્લિત રહે. પણ જ્યારે પુરુષ એકલો પડી જાય છે, પુરુષ જ્યારે વિધુર થઈ જાય છે, ત્યારે એની સ્ત્રી કરતા વધારે ખરાબ હાલત થાય છે. કારણ કે એ માની લ્યો કોઈ બેંકમાં નોકરી કરતો હોય ને રિટાયર્ડ થઈ ગયો હોય, કે કોઈ એવા એનો પોતાનો બિઝનેસ હોય, પણ એ બિઝનેસ હવે એના દીકરાએ હેન્ડ ઓવર કરી લીધો હોય અને એની કોઈ એવી શારીરિક સક્ષમતા પણ ન હોય કે રેગ્યુલર ઓફિસ જઈ શકે, ત્યારે જે આવો પુરુષ વિધુર હોય છે એ ઘર ઉપર બેઠા બેઠા ટાઈમ પાસ કરી શકતો નથી અને ઘરમાં એની ઉપસ્થિતિ દીકરા વહુને ગમતી નથી. 24 કલાક તમે ઘરમાં ને ઘરમાં રહ્યો છો, ક્યાંય બહાર જતા નથી. બહાર જાઓ તમારે તો કોઈ ફ્રેન્ડ સર્કલ નથી, તમને તો નીચે બગીચે બેસવું એ નથી ગમતું, આખો દિવસ તમે ટીવી જોઈ રાખો છો, ટીવીનું વોલ્યુમ તમે બહુ વધારી દો છો, નાના બાળકો ઘોડિયામાં સૂતા હોય તો ઉઠી જાય છે, તમે તો જોશથી બોલો છો, તમે તો તમારી પથારી પણ વ્યવસ્થિત સરખી નથી કરી શકતા, તમારે તો બહુ બધી ચોઈસ હોય છે, રોજ તમારે ભજીયા ખાવા હોય છે, તમારી તબિયત સારી નથી હોતી તોય તમારે ફાફડા ગાંઠિયા રોજ સવારે ઉઠીને જલેબી ગાંઠિયા ખાવાની ટેવ છે, હવે કોઈ નવરું નથી તમારા માટે. આવા બધા મેણા ટોણાથી જે વિધુર પુરુષ હોય છે એ કંટાળી જાય છે અને જ્યારે એના ડાઇનિંગ ટેબલ ઉપર જમવામાં એની રાહ જોવામાં નથી આવતી અને એ થાળી પીરસીને બીજી થાળી એના ઉપર જ્યારે ઊંધી મૂકી દેવામાં આવે છે, ત્યારે એ બિચારાની ભૂખ મરી જાય છે. એને બાપ તરીકે લેવામાં નથી આવતો, એને વરના બાપ તરીકે જ્યારે માનવામાં આવે છે અને જે સ્ત્રી કે દીકરાની વહુ હોય છે એ બારણું બંધ કરીને સૂઈ જાય છે અથવા તો એ મૂવી સિરિયલ કે પિક્ચર જોવે છે અને જે સસરો હોય છે એ આવીને એ ઠંડુ ઢાકેલું 2 કલાક પહેલાનું ખાય છે, તો એને એ દુઃખ થાય છે. એને એવું થાય છે મને કોઈ પૂછનારું નથી, મારી કોઈ થાળી પીરસનારું નથી. પણ જો એ દીકરાની વહુ એ સસરા ભલે ગમે ત્યારે આવે પણ સરસ મજાનું ભલે રાંધી લીધેલું હોય પણ એને ગરમ કરીને પીરસે અથવા તો એને પૂછે તમારે શું જોઈએ છે, વધારે શાક આપું, વધારે ખીચડી આપું અથવા તો છાશ તમે અત્યારે ન પીવો તો સારું, તમને પગનો દુખાવો છે. તો ટોકેટિવ જ્યારે ફેમિલીમાં દીકરો અને વહુ વધારે હોય છે ત્યારે એ જે પુરુષ હોય છે એને એકલતા ચાલતી નથી. પરંતુ જ્યારે કોઈ પુરુષ વિધુર થઈ જાય છે અને પણ એ વિધુર થયેલા પુરુષને જ્યારે એક રિયલાઇઝ થાય છે
કે મારી પત્ની કેટલી સારી હતી, કારણ કે એની ઉપસ્થિતિમાં ક્યાંય એને થેન્ક યુ નથી કહી શકતો હતો, અથવા તો એને એની કદર નથી હોતી એની પત્નીની, પણ એ પત્ની જ્યારે મૃત્યુ પામે છે એ પછી જ એને એની કદર સમજાતી હોય છે, એની વેલ્યુ થતી હોય છે, ત્યારે આવો પુરુષ જે છે એ ડિપ્રેશનમાં જતો રહે છે અને એ ઘરથી ભાગે છે અને ગ્રુપમાં બેસે છે અને ઘણીવાર દારૂ અને મદિરાના રવાડે પણ ચડી જતો હોય છે. તો આવા લોકોને પણ કાઉન્સેલિંગની ખૂબ જ જરૂર હોય છે. તો આ થઈ એક વૃદ્ધોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું, અને સ્ત્રી અને પુરુષોના કાઉન્સેલિંગમાં પણ થોડોક તફાવત જોવા મળે છે, કારણ કે એ લોકોના વ્યક્તિત્વમાં, એ લોકોના જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં અને એ લોકોની અપેક્ષાઓમાં, જતું કરવાની ભાવનામાં, તેમજ સમવત્તા આયોજનની કક્ષાઓમાં પણ તફાવત જોવા મળે છે. તો ટૂંકમાં સલાહમાં અસીલની અપેક્ષાઓ પણ જાતિની અસર પડે છે. જેમ કે સ્ત્રીઓ અસીલ હોય તો તેઓ વ્યક્તિ પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકે છે. આવા અભ્યાસમાં EAC નો ઉપયોગ કરવામાં આવે છે અને બીજા એક અભ્યાસમાં વ્યક્તિગત ગુણ લક્ષણોનો પણ અભ્યાસ કરવામાં આવતો હોય છે. તેમાં સ્ત્રીત્વનું લક્ષણ મહત્વનો ભાગ ભજવે છે અને ઉચ્ચ પ્રકારની સ્ત્રીત્વના જે પ્રાતાંકો છે એ ઉચ્ચ અપેક્ષાઓ સાથે સંકળાયેલા હોય છે. ઘણીવાર જો એવું પણ બને છે કે માતા પિતા હોય છે ને એ ઓવર સેન્સિટિવ હોય છે. હવે ઓવર સેન્સિટિવ હોવાના હિસાબે શું થાય છે, એ લોકો પોતાના બાળક આગળ અપેક્ષા વધારે રાખે છે. હવે જ્યારે અપેક્ષા વધારે રાખે છે ત્યારે બંને જ્યારે પતિ પત્ની કમાતા હોય છે અને એ કમાવાના હિસાબે એ લોકો સમય જે છે એ આપી શકતા નથી. સમય ન આપી શકવાના હિસાબે પણ ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને ઘણા વૃદ્ધો ખૂબ જ જિદ્દી પ્રકૃતિના હોય છે અને એ લોકો સતત જ્યારે પોતાના દીકરો અને વહુ બહાર જાય છે ત્યારે બાજુ પાડોશીમાં બેસીને પોતાના દીકરા અને વહુની ખટપટ કરતા હોય છે, પંચાત કરતા હોય છે, એ લોકોની ટીકા કરતા હોય છે. હવે આના એવું છે કે ભાઈ આપણે દરિયામાં રહેવું હોય તો મગરમચ્છ હોય તો એની સાથે આપણે વેર ના રખાય, કારણ કે મગરમચ્છની સાથે આપણે વેર ના રાખીએ અને પછી એ પાડોશી ટૂંકમાં એ ચાડી ખાઈ જાય છે અને ત્યારે એ ઘરમાં એક તંગ વાતાવરણ ઊભું થાય છે અને ઝઘડાનું વાતાવરણ ઊભું થાય છે. અને ઘણીવાર મેં તમને કીધું ને કે વિચારોમાં તફાવત હોય છે. ઘણીવાર દીકરો જે છે એના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હોય છે, પણ એને પ્રેમ વ્યક્ત કરતા આવડતો નથી. બરોબર, એ એક કે બે વાર પૂછે, આગ્રહ કરતા એને નથી આવડતો. એ વધારે પડતો બની શકે કે એ એના વિચારોમાં હોય, એ સ્ટ્રેટ ફોરવર્ડ હોય, તો ત્યારે પણ આવી બધી ઘટનાઓ બનતી હોય છે. પણ ખાસ કરીને જે ઘરમાં નાના બાળકો છે તો વ્યાજ જેમ વાલું હોય છે, કોઈ પણ મૂળ રકમ કરતા આપણને વ્યાજ વાલું હોય છે, એમ આપણના દીકરાના દીકરા કે દીકરી આપણને વધારે વાલા હોય છે. એના પછીનો જે ટોપિક છે પેટામાં, તો એ સામાજિક વર્ગ. તો સામાજિક વર્ગ પણ સલાહની પ્રક્રિયાને અસર પહોંચાડે છે. ટ્રેપ્લા નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1986માં એક અભ્યાસ સંશોધન કરેલું કે જેમાં લોકો અધવચ્ચેથી સલાહ છોડી દેતા હતા. એટલા બધા ઈગોઇસ્ટિક હોય અને જિદ્દી વલણના અને મનનું ધાયરું કરવા વાળા હોય છે. હવે તેવા બ્રિટિશ લોકો બેરોજગાર અને નિમ્ન સામાજિક વર્ગ ધરાવતા હતા. એન્ડોલ્ફ નામના અને માયર નામના સાયકોલોજિસ્ટે જે સંશોધનો કર્યા તો એમાં અસીલ પોતાના જેવા સલાહકાર હોય તો તે વધારે પ્રમાણમાં સલાહમાં વ્યસ્ત રહેતા હતા અને સામાન્ય રીતે સલાહ નીચેના વર્ગ કરતા મધ્યમ વર્ગ સાથે વધારે સંકળાયેલી હોય તેવું લાગ્યું. એટલે જે સાવ સામાન્ય ગરીબ વર્ગ હોય છે એ લોકો બહુ સલાહ લેવામાં માનતા નથી, અથવા તો સલાહમાં એક બે સિટિંગમાં જ એ લોકો પછી બંધ કરી દે છે. આ માટે કેટલાક કારણો છે, જે કારણો આ પ્રમાણે છે. એમાં પહેલું જે કારણ છે તો એ છે કે સલાહની પદ્ધતિઓ
અને ધ્યેયો મોટે ભાગે પ્રણાલિકાગત અથવા તો મધ્યમ વર્ગના સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. બીજું છે સલાહ પ્રક્રિયામાં શાબ્દિક અભિવ્યક્તિ, પ્રેરણા, લાગણીના આંતરનિરીક્ષણનું મહત્વ અપાય છે. એવું માનવામાં આવે છે કે અસીલ પર્યાવરણ ઉપર નિયંત્રણ મૂકી વર્તન સુધારણા કરી શકશે. ખાસ કરીને આવી બાબતો મધ્યમ વર્ગ અને યુવા વર્ગના વિશેષ જોવા મળે છે. ત્રીજું કારણ છે એ સામાજિક વર્ગ વિશેના મોટા ભાગના પુરાવાઓ માનસિક ચિકિત્સાઓમાંથી આવેલા હોય છે. આના પરિણામે સલાહને પણ લાગુ પાડી શકાય છે. નીચલા આર્થિક સામાજિક સ્તરના લોકો સલાહકાર પાસે સક્રિય ભૂમિકા ઈચ્છે છે. જો તેમાં સંતોષ ન થાય તો તેઓ ઉપચારને અધવચ્ચેથી જ છોડી દે છે. રોટર નામના સાયકોલોજિસ્ટે જે સંશોધનો કર્યા એમાં સંશોધનો સ્થાન નિયંત્રણ અને સામાજિક વર્ગ વિશે પણ કર્યા છે. તેમાં જોવા મળ્યું છે કે જો અસીલ અને સલાહકારનું નિયંત્રણ સ્થાન એકબીજા સાથે મળતું આવે તો તેમાંથી સલાહ વિશે અનુકૂળ અપેક્ષાઓ ઘડાય છે. કેટલાક ગુણ લક્ષણો અને પરિવર્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે સામાજિક વર્ગ એ પણ સલાહ પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. તેનો પણ વહેલી મુલાકાત સમાપ્ત કરી દેતી હોય છે. એ પછી મોટા ભાગના જે સલાહકારો છે એ મધ્યમ વર્ગમાંથી આવતા હોવાથી તેઓ મધ્યમ વર્ગના અસીલોનું પ્રત્યક્ષીકરણ, પરાનુભૂતિ અને પ્રત્યાયનમાં એ લોકો વધારે સફળ જાય છે. કેટલીક વાર સલાહકારના પોતાના મનોવલણો અને અનુભવો નિમ્ન સ્તરની અસીલો સાથે કામ કરવામાં અવરોધરૂપ બને છે. આથી સલાહકારે સલાહ આપતી વખતે અસીલના પર્યાવરણને ધ્યાનમાં રાખવું જોઈએ અને જોવું જોઈએ કે પોતાના અંગત મનોવલણો સલાહ પ્રક્રિયાને અસર તો નથી પહોંચાડતા ને. ખૂબ સરસ રીતે જે અસીલ છે એ મધ્યમ વર્ગની પરિસ્થિતિનો હોય તો એના જે મનોવલણ છે, એના જીવન પ્રત્યેના અભિગમ કે દ્રષ્ટિકોણ છે એ જુદા હોય છે અને એ બહુ સારી રીતે પરફોર્મ કરી શકે છે. અને ખાસ કોઈ પણ સલાહકારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતાના અંગત અનુભવો અસીલ સાથે વધારે પડતા શેર ન કરવા જોઈએ, પરંતુ એ અંગત અનુભવોનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી અસીલને તમારા વિશે એટલી બધી જાજી માહિતી ન પહોંચે. દાખલા તરીકે સલાહકાર પોતે નોનવેજ ખાતો હોય, સલાહકાર પોતે મુસ્લિમ જ્ઞાતિમાંથી આવતો હોય, અથવા તો સલાહકાર પોતે જે છે એ એવી બધી બાબતમાં માનતો હોય જેમ કે જ્યોતિષ છે, અથવા તો કમ્પલસરી જીમ કરવું જ જોઈએ, અથવા તો ચારધામની યાત્રા કરવી જ જોઈએ, કે એક એ પોતાના પૂર્વગ્રહ હોય, બરોબર, પોતાની જે લઢણ જેને કહી છે કે પોતાના કૌટુંબિક વાતાવરણ પ્રમાણે એ જીવતો હોય. તો સામેની કોઈ અસીલ વ્યક્તિ જે છે એ જૈન સમાજમાંથી આવતી હોય જે ડુંગળી અને લસણ પણ ના ખાતી હોય, બરાબર, તો એવી વ્યક્તિને કહેવાની જરૂર નહીં કે ભાઈ તમે હું નોનવેજ ખાઉં છું.
કારણ કે એક પ્રકારનું એને સુગ ચડશે તમારા અસીલને કે હાય હાય લે મારા જે ડોક્ટર આગળ હું જઉં છું કે જે કાઉન્સલર આગળ હું જઉં છું એ તો નોનવેજ ખાય છે. ઘણીવાર એવું બને કે પેલો અસીલ બહુ ભોળા ભાવે તમને પૂછે કે તમે મુસ્લિમ છો, તો તમે તમારે હા તો કેવું જ પડે, કારણ કે તમારી અટક ઉપરથી દાખલા તરીકે નેહા અમીન એવી અટક હોય તો તરત જ ખબર પડી જાય કે આ અમીન એટલે 100% એ મુસ્લિમમાં પણ આવે છે અને પટેલમાં પણ આવે છે. તો તમે તમારી ભલે જ્ઞાતિ ના છુપાવી શકો, પણ એના પછીનો જો તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે મેડમ તમે નોનવેજ ખાઓ છો, તો તમારે ખોટું પણ બોલવું પડે કે ના હું નોનવેજ નથી ખાતી, કારણ કે તમારો જે અસીલ છે એ ડુંગળી લસણ પણ નથી ખાતો. જો એને ખબર પડશે કે તમે નોનવેજ ખાઓ છો તો એ ઊંધી પૂંછડીએ ભાગી જશે. એને એની સમસ્યા કરતા તમારી સમસ્યા તમે નોનવેજ ખાઓ છો એ રહેશે. એ જ રીતે અસીલે જે જગ્યાએથી એ સલાહ આપે છે એની ઓફિસમાં કોઈ એવી એની પોતાના પરસેવાની વાસ, કે ઘણા લોકો એવું બને છે કે જે લોકો નોનવેજ ખાય છે તો એનામાંથી કંઈક અલગ પ્રકારની એક સ્મેલ આવતી હોય છે, કારણ કે એ લોકો નોનવેજ ખાય છે. એ જ રીતે ઘણા લોકો ડુંગળી લસણ ખાય છે રોજ, તો એ લોકો જ્યારે ઓફિસે આવે છે તો એની સાથે તમે વાત કરો તો તમે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા, કારણ કે એના મોઢામાંથી લસણ કે ડુંગળીની વાસ આવતી હોય. આવું બને, ઇવન મૂળાની પણ વાસ આવે. તો પોતાનું માઉથ, પોતાનું મોં છે એમાં સ્પ્રે કરવું જોઈએ, ચોખ્ખાઈ રાખવી જોઈએ પોતાના શરીરની. પોતાની ઓફિસમાંથી પણ કોઈ એવી વાસ ન આવે. તમારા નાસ્તાના ડબ્બામાં જો નોનવેજ ભર્યું હોય તો એ પણ તમારે યોગ્ય જગ્યાએ બહાર મૂકવું જોઈએ. જ્યારે તમે ઓફિસમાં કે તમારા રૂમમાં કાઉન્સેલિંગ કરતા હોય તો એવી કોઈ આડી અવળી વસ્તુ ના હોવી જોઈએ, અથવા તો કોઈ એક ધાર્મિક બાબતોને લઈને એવા કોઈ આડાઅવળા કેલેન્ડર કે ફોટા પણ ના હોવા જોઈએ, જેથી એ અસીલનું વારંવાર એ તરફ ધ્યાન જાય. દાખલા તરીકે માની લ્યો કે તમે હિન્દુ સમાજની વચ્ચે રહ્યો છો અને તમે કાઉન્સલર છો અને તમે પોતે મુસ્લિમ છો, અને તમે તમારી ઓફિસમાં કે જ્યાં તમે અસીલને બેસાડો છો, સિટિંગ આપો છો, ત્યાં ચારે બાજુ તમે મક્કા અને મદીનાના ફોટા રાખી દીધા હોય તો એ જરૂરી નથી. એ તમારા દિલમાં એ જ રીતે તમારા નમાજ પઢવાનો ટાઈમ થાય અને તમે એ કાઉન્સલરને પેલાને એમ કહી દો કે અત્યારે હું નમાજ પઢવા 15 મિનિટ મને આપો, તમે 15 મિનિટ બહાર વયા જાઓ, અથવા તો તમે ચાલુ કાઉન્સેલિંગ એ 15 મિનિટ બહાર વયા જાઓ, તો આ બધું પ્રોટોકોલ તમારે જાળવવો પડે. કારણ કે તમે તમારે વ્યવસાયને જો વફાદાર નહીં રહ્યો તો ક્લાયન્ટ ભાગી જશે, અસીલ જતા રહેશે ટૂંકમાં. તો આ તમારે જે ટાઈમ મેનેજમેન્ટ છે, અથવા તો તમારી જે બોડી લેંગ્વેજ છે, અથવા તો તમારો જે ખોરાક છે, એ તમારે એનો ઢંઢેરો ટીપવાની જરૂર નહીં કે તમે શું ખાઓ છો, શું પીવો છો. કારણ કે તમારે તમારું કાઉન્સેલિંગ, તમે એ કાઉન્સલર નથી, તમે કાઉન્સલર છો. એની પાસેથી તમારે પૂરી માહિતી લઈ લેવાની. તમારે એને તમારી માહિતી આપવાની જરૂર નથી. કારણ કે જે અસીલ છે એ તમારો મિત્ર નથી, એ દર્દી છે તમારા માટે, એ તમારો અસીલ છે. અને ઘોડો જે છે એ ઘાસની આરે દોસ્તી કરી લે તો ખાય શું? એટલે તમારે એની સાથે એટલું બધું એટેચ થવાની પણ જરૂર નથી, જેથી તમને સતત એના જ વિચારો આવે રાખે, અથવા તો તમને એમ થાય કે હું આની ફી ન લઉં તો, અથવા તો આની ફી હું ઓછી લઉં. તો આવા પણ ઘણીવાર પ્રશ્નો બનતા જોવા મળે છે. એના પછી છે પ્રેરણા. તો પ્રેરણા પણ સલાહ પ્રક્રિયા પર અસર કરતી જોવા મળે છે. અસીલોની પ્રેરણા તેઓ ક્યાં સુધી સલાહની બેઠકમાં આવશે તેના પર અસર કરે છે. તો ઘણીવાર તમે સામેનો જે બિચારો અસીલ હોય તો એ પોતાના દીકરાનું કે પોતાની પત્નીનું કે વોટએવર કોઈ પણ કુટુંબીજનોનું કમ્પલસરી એને કાઉન્સેલિંગ કરાવવું પડતું હોય એટલે કરાવતો હોય. એની આગળ કોઈ એવી આર્થિક પરિસ્થિતિ એની મજબૂત હોય નહીં, તો એ બિચારો તમને પૂછી લે છે કે એઝ એ ફાધર કે વડીલ તરીકે કે મેડમ લગભગ કેટલી સિટિંગ તમે લેશો.
તો પેલી સેટિંગમાં તો તમને પણ પોતાને ખ્યાલ નથી આવતો, પણ તમે જો એને એવું કહેશો કે ચિંતા ના કરો, ડોન્ટ વરી, 4 કે 5 સિટિંગમાં એની જે સમસ્યા છે એનો ઉકેલ આવી જશે. તો એને એક હાશકારો એ અનુભવે છે, અને એને તમે પ્રેરિત પણ કરી શકો છો કે તમે મારા ઉપર વિશ્વાસ રાખો, તમે મારા ઉપર છોડી દો, બધું સારું થઈ જશે. આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ. તો ટૂંકમાં પ્રેરણા પણ સલાહ પ્રક્રિયા પર અસર કરતી જોવા મળે છે. અસીલોની પ્રેરણા તેઓ ક્યાં સુધી સલાહની બેઠકમાં આવશે તેના પર અસર કરતી હોય છે. જો કે નિર્બળ પ્રેરણા હોય તો અસીલો અધવચ્ચેથી સલાહ કાર્ય છોડી દેતા હોય છે. લેઝારસ નામના એક સાયકોલોજીસ્ટ જે છે એને 1991માં માને છે કે પ્રેરણાનું તત્વ સિવાય મુલાકાતમાં આગળ વધવું કે આંતર વ્યક્તિગત સંબંધ વિકસાવવો ખૂબ જ મુશ્કેલ છે. સલાહકાર માટે પણ અસીલની જેમ પ્રેરણા ખૂબ જરૂરી છે. ડુઅનના મતે પરાનુભૂતિમાં પણ સલાહકારની પ્રેરણા કામ કરતી હોય છે, અને અસીલના નિષેધક ભાવને વિધાયક ભાવમાં બદલવા ખૂબ જ મહત્વ પુરવાર થાય છે. કેટલીક અસીલો પાસે સલાહ માટે પર્યાપ્ત પ્રેરણા હોય છે, પરંતુ સલાહમાં પ્રગતિ અથવા તો તેઓની અભિરુચિ ઘટી જાય તેવું પણ બને, અને પરિણામે તેઓ તેને અનુસરતી બેઠકમાં પાછા ફરતા નથી. જ્યારે કેટલાક અસીલો સમસ્યાના ઉકેલ માટે આવે છે ખરા, પરંતુ સમસ્યાનો પ્રતિકાર દાખવે છે. આથી સલાહકારે અસીલની પ્રેરણા વિશે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. અસીલમાં સલાહ માટેની પ્રેરણા ન હોય તો સલાહકારે શું કરવું તે પણ રસપ્રદ પ્રશ્ન છે. એક અભિગમ એવો પણ છે કે પ્રેરણા ન હોય તેવા અસીલને લાંબો સમય સલાહ આપવી હિતાવહ નથી. જેમ કે તમે ઘોડાને પાણીના હવાડા પાસે લઈ જઈ શકો, પરંતુ તેને પરાણે પાણી પીવડાવી શકાય નહીં. બીજો અભિગમ એવો છે કે અસીલની પ્રેરણા પ્રચ્છન્ન હોય છે, અને તેને તક આપવામાં આવે તો તે પ્રગટ થાય છે. આપણા કાઠિયાવાડમાં ગુજરાતીઓમાં એક એવી કહેવત છે કે ઘોડાને અવેડા સુધી લઈ જવાય, પણ એને ઊંધો કરીને તમે પાણી ના પીવડાવી શકો. પાણી તો એને એની મેળાએ જ પીવું પડે. શીખવું એટલે શું? તમને કોઈ હું શીખવાડી નથી દેતી. એ ઓનલાઈન લેક્ચર હોય કે ઓફલાઈન લેક્ચર હોય કે તમે મારી સામે બેઠા હોય, હું તમને શીખતા કરી શકું છું. હું તમને ટિપ્સ આપી શકું છું. હું તમને જુદી જુદી પ્રયુક્તિઓ શીખવાડી શકું છું કે કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે જીવનમાં આગળ વધવું. હું મારા અનુભવોનું ભાથું લઈને આવી છું, અને તમને એમાં હું માત્ર મદદ કરી શકું છું, પણ તમારા બદલે દુઃખી થઈ શકતી નથી, તમારા બદલે સુખી થઈ શકતી નથી. હેપીનેસ માટે ટિપ્સ આપી શકું કે કઈ રીતે સુખ મેળવી શકાય, પરંતુ તમારા માટે હું સુખી પણ ન થઈ શકું અને દુઃખી પણ ન થઈ શકું, અને તમારા બદલે હું જીવી પણ ના શકું. તમે ગમે એટલા આર્થિક રીતે સક્ષમ હોય, તમે એવું ઈચ્છો ખરા કે તમારું બાળક બેઠા બેઠા જ જમે? રાજાના રજવાડાએ ખૂટી જાય. તમે એને સક્ષમ બનાવો જ છો આર્થિક રીતે સદ્ધર થવા માટે. એવા કોઈ વ્યવસાય તરફ એને ધકેલો જ છો, જેથી કરીને તમે બોલો છો વાત વાતે કે ભાઈ હું મરી જઈશ પછી તું શું કરીશ, હું જીવું છું ત્યાં સુધી બધું શીખી જા. તો ટૂંકમાં જે અનુભવનું ભાથું છે એ સલાહકાર જે છે એ પોતાના અસીલને આપે છે. કેટલાક અસીલો શિક્ષણ, વાલી કે અન્યના દબાણ નીચે લેવા આવતા હોય છે. એટલે ઘણીવાર કમ્પલસરી એ લોકોને સલાહકાર પાસે જવું નહોતું હોતું, પણ એ લોકો જે એના સગાવાલા છે એને પરાણે મોકલતા હોય છે. તેમને સમસ્યા ઉકેલમાં રસ હોતો નથી. જો
જેને પોતાને કોઈ સમસ્યા ઉકેલમાં રસ ના હોય તો ધરાહાર તમે એની સમસ્યા ઉકેલી શકતા નથી. જે વ્યક્તિ સુધરવા જ ન માગતો હોય, જે વ્યક્તિ દારૂ છોડવા જ ન માગતો હોય, જે વ્યક્તિ ગાંજો છોડવા જ ન માગતો હોય, જે વ્યક્તિનું માનસ શંકાશીલ હોય, ક્યાંછું 24 કલાક કરે રાખે, તમે એને ગમે એટલું સમજાવો, તમે એને ખાતરી આપવા માટે ગમે એટલા ડિસ્ટર્બ થાવ, તમે એ ગમે ત્યારે તમને વિડીયો કોલ કરે અને તમે ગમે ત્યારે રિસીવ કરી લ્યો, એ વ્યક્તિ તમને ચાલુ ક્લાસે પણ અને ચાલુ નોકરીએ પણ હેરાન કરે, અને આમાં તમે જેટલી ઢીલ મૂકો એટલું વધારે તમને હેરાન કરે, કારણ કે એને સુધરવું જ નથી. એને તમારા ઉપર શંકા જ કરવી છે. એને એનામાં પરપીડન વૃત્તિ હોય છે. એને તમને ગમે એમ કરીને દુઃખી જ કરવા હોય. તો આવું જે પાત્ર છે તમારી સાથે જોડાયેલું તમારા કુટુંબમાં, એનું કાઉન્સેલિંગ કરાવવું પડે છે. કારણ કે એ પોતાની જાતને નુકસાન તો કરે છે, હારવાર તમને પણ નુકસાન કરે છે. પરંતુ જ્યારે એ વ્યક્તિ ગાંઠ બાંધી લે છે કે હું તો હમ નહીં સુધરેંગે, મારે સુધરવું જ નથી, હું તો દારૂ પીવાનો જ, ભલે દારૂ પીતા પીતા મરી જવું, તો જે સલાહકારની અસર છે, જે કાઉન્સેલિંગ તમારું કરે છે, એની અસર નહીં થાય. તો ત્યારે પણ એક કાઉન્સેલરની ફરજ છે કે ભાઈ આ વ્યક્તિને હું નહીં સુધારી શકું, કારણ કે એ પોતે એક્સેપ્ટ જ નથી કરતી કે હું કંઈક ખોટું કરી રહી છું. એને એની ભૂલ સમજાતી જ નથી. એની 2 કિડની ખરાબ થઈ ગઈ હોય કે એને અલ્સર થઈ ગયું હોય, અને છતાં એ દારૂ પીવાનું જ્યારે ચાલુ રાખે છે, એને ડોક્ટર પણ સમજાવે છે, એને કાઉન્સેલર પણ સમજાવે છે, એને પોતાના સગાવાલા કે પોતાની પત્ની પણ સમજાવે છે કે ભાઈ હું વિધવા થઈ જઈશ, તમે મૃત્યુ પામશો, અથવા તો તમે રીબાશો, તમે ગુડકા ખાશો તો તમને મોઢાનું કેન્સર થશે. તો એમ કે છે કે ભલે મને કેન્સર થાય, ભલે હું મરી જાઉં, પણ હું તો આમ કરીશ જ. તો જે આવી વ્યક્તિ છે એનું કાઉન્સેલિંગ કરશો તો પણ એનું તમને પરિણામ મળશે નહીં. કારણ કે જે વ્યક્તિ જે છે એને જો રિયલાઇઝ જ ના થાય તો એ અઘરું પડે છે. ફરી તમારી સમક્ષ પછી રજા આપશો. નમસ્કાર.